નમસ્કાર મિત્રો, જામનગર કોનું તો કે જામ સાહેબનું જામનગર અને રાજાશાહી વખતથી એ રજવાડાના રાજાઓ પણ જ્યારે પ્રકૃતિ અને પર્યાવરણ પ્રત્યે એટલી લોકોની ચિંતા કરતા, આવનારા ભવિષ્યની ચિંતા કરતા હતા. ત્યારે અત્યારે આપણે ઉપસ્થિત છીએ જામનગર જિલ્લાનું જામ જોધપુર ગામ. તાલુકા મથક છે ને તાલુકા મથકની અંદર નગરપાલિકાના સહયોગથી, દાતાશ્રીઓના આર્થિક સહયોગથી અને સદભાવના વૃદ્ધાશ્રમના માધ્યમથી આપ જોઈ શકો છો આ 3 થી 4 વર્ષ પહેલા વવાયેલા વૃક્ષો, એ દરેક વૃક્ષને ઉછેરીને આ રીતે મોટું કરી દેવાની જવાબદારી સાથે જ્યારે સદભાવના વૃદ્ધાશ્રમે વાવેતર કર્યું છે ત્યારે જામનગર જિલ્લાનું જામ જોધપુર ગામ તાલુકા મથક આવી રીતે હજારો વૃક્ષોથી લહેરાઈ રહ્યું છે. આપ મારી પાછળ જોઈ શકો છો એ રીતે હજારો વૃક્ષો આ નગરની શોભામાં અભિવૃદ્ધિ કરી રહ્યા છે. આ નગરના પર્યાવરણમાં ખૂબ મોટું યોગદાન આપી રહ્યા છે. ત્યારે આ શહેરમાં વવાયેલા દરેક વૃક્ષો, હજારો વૃક્ષો આ શહેરના લોકોને ચોખ્ખું પર્યાવરણ, સારી હવા, સારી આબોહવા અને ઓક્સિજનનો ભરપૂર સ્ત્રોત આપી રહ્યા છે. ત્યારે આ શહેરના રસ્તાના ડિવાઈડરો પણ ખૂબ સારી રીતે બોરસલીના વૃક્ષોથી શોભી રહ્યા છે. રસ્તાની બંને બાજુએ વડલા, પીપળા, લીમડા જેવા બહુ વર્ષોય વૃક્ષો છે અને ડિવાઈડર ઉપર બોરસલીના વૃક્ષો આ શહેરની શોભામાં અભિવૃદ્ધિ કરી રહ્યા છે. ત્યારે આવો તમારા શહેરમાં પણ, તમારા ગામમાં પણ આવા સદભાવના વૃદ્ધાશ્રમના માધ્યમથી હજારો વૃક્ષો વવાય એવી કામગીરીમાં સૌ કોઈ જોડાઈએ. સદભાવના વૃદ્ધાશ્રમનો ભારતભરમાં 150 કરોડ વૃક્ષો વાવવાનો સંકલ્પ ચરિતાર્થ કરીએ. આવો ફરી એક વખત આ જામ જોધપુરની ધરતી જ્યારે હરિયાળી બની છે, આવી રીતે હજારો વૃક્ષો મહાકાય અવસ્થામાં ઉપસ્થિત છે અને આ પર્યાવરણને, પ્રકૃતિને, આ શહેરના લોકોને જ્યારે એનું અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે. ત્યારે આવો તમે પણ સદભાવના વૃદ્ધાશ્રમના આ પ્રકૃતિના મહાયજ્ઞમાં જોડાવ એવી જ અભ્યર્થના સાથે. જય ધરતી માતા, જય પ્રકૃતિ માતા.